રાજકોટ અને જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક થઈ છે. રાજકોટના ભાદર 2 ડેમમાં 260 mm અને મોજ ડેમમાં 140 mm વરસાદ નોંધાયો. હાલ ભાદર 2 ડેમ 65% અને વેણુ 2 ડેમ 76% સુધી ભરાઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા રૂલ લેવલ જાળવી રાખવા અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. જયદીપ લાવડિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, ક્વોલિટી કંટ્રોલ ને તડસેલ, રાજકોટ. અત્રેની કચેરીમાંથી રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ભાદર 1 ડેમ ઉપર 58 mm વરસાદ પડેલો છે. ભાદર 2 ડેમ ઉપર 260 mm, મોજ ડેમ ઉપર 140 mm વરસાદ પડેલો છે અને વેણુ 2 ડેમ ઉપર 112 mm વરસાદ પડેલો છે અને સર્વત્ર મિનિમમ 50 થી 60 mm જેટલો વરસાદ પડેલો છે. જામનગર જિલ્લામાં વાત કરીએ તો ફુલઝર કેબી ડેમ ઉપર 180 mm વરસાદ છે. ઉમિયા સાગર ઉપર 115 mm વરસાદ છે. દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ સરેરાશ 15 થી 20 mm જેટલો પડેલો છે. ભાદર 2 ડેમ છે તે અત્યારે 65% ભરેલો છે, જ્યારે મોજ ડેમ 38% ભરેલો છે. વેણુ 2 ડેમ 76% ભરેલો છે. આપણે દર મંથના રૂલ લેવલ પ્રમાણે ડેમની સ્થિતિનું આલેખન કરતા હોઈએ છીએ અને જો રૂલ લેવલ કરતાં પાણી વધારે જાય તો ગેટ ઓપરેશનની કામગીરી પણ કરતા હોઈએ છીએ. આગાહીના પગલે જો ડેમ રૂલ લેવલની નજીક પહોંચવામાં આવે ત્યારે નીચાણવાળા ગામોને આપણે વોર્નિંગ આપતા હોઈએ છીએ, વોર્નિંગ મેસેજ મોકલતા હોઈએ છીએ કે ભવિષ્યમાં રૂલ લેવલથી જો ડેમનું લેવલ વધશે તો ગેટ ઓપરેશનની કામગીરી કરવામાં આવશે. સરકાર લેવલથી જો વરસાદ ખેંચાય તો સૌનીના પાણી થ્રુ ડેમ ભરવાની અગાઉથી તૈયારી કરતા હોઈએ છીએ.